निवेश रमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 62 અને 63મો અધ્યાય 63મો અને ચોપાઈ 6 સુધીની કથા આપણે સાંભળી હતી। 7 સુધીની આગળની કથા आसुरी जनयंतरय कुलाए तस्कर नर दिल में डर पाए वामी कामी पापी लजाई जो खद्यो तही रहे छुपाई जिहि जिहि जन सत्संगी कहावे अनवस्त्र दुख कबहु नहीं पावे कली में हरि कृत जुग ही चलाया इंद्रिय मन बश करन सिखाया अधम उदाहरण कृपा करी के धरनी फिरत नर देह धरी के जहाँ जहाँ हरिजन के धामा चाही गए गिरधरती गामा चाही गए गिरिधरती गामा। श्रीहरिना दर्शनना प्रभावथी अनेक समझदार मनुष्यों ने जप तप तीर्थ दान अने धर्म संबंधी कर्म करवामां आस्था वधी गई। ल्यो महाराजना दर्शन मात्र थी आवो प्रभाव छे। एक बार प्रभुना कोई दर्शन करी ले ने એટલે અંદરથી આપોઆપ નેગેટિવિટી બધી ખલાસ થઈ જાય। લાડુદાન ગઢવીએ ને ભાવનગરમાં આવ્યા રજવાડાઓને જીતતા જીતતા ગોલ્ડ મેડાલિસ્ટ પ્રાપ્ત કરતા કરતા બહુ મોટા કવિ શીઘ્ર કવિ સમ્રાટ એવા કાવ્યો ને એવા વિદ્વાન બોલબાલા ને એટલું રસાલોન ધમ ધમ સાહેબી 13 કિલો તો હોનું પહેરે આવા મહારથી કહેવાય। તો એ જીતતા જીતતા રજવાડાઓમાં પોતાનું છાપ પાડતા પાડતા
સન્માન પત્રો મેળવતા મેળવતા ભાવનગર આવ્યા. અને ભાવનગરની અંદર મહારાજાએ કીધું કે ભાઈ કવિરાજ, તમે આવા કાવ્ય રચો છો, આવી રીતનું કરો છો, તમારું બહુ મોટું સન્માન કરવું છે. અને રાજુલાથી નાગદાન સોનીને બોલાવ્યા કે આના એક એક અંગના માપ લ્યો. એ માપ લેતા હતા અને કવિરાજે પેલો ચાંદલો જોયો કપાળમાં તિલક, એટલે આહું નથી આ કૃષ્ણનું, નથી રામનું, નથી માતાજી, નથી હનુમાનનું, તો આ છે કોનું? આ સ્વામિનારાયણનું છે. એ કોણ? ભગવાન છે, પ્રગટ ભગવાન. અરે કળિયુગમાં તો કંઈ ભગવાન હોતા છે, એટલે જ આ એનું ધારણ કર્યું છે. તો એ ભગવાનની મારે કસોટી કરવી છે. સાચું હશે તો એના ચરણમાં માથું મૂકી દઈશ, ખોટું હશે તો ગુજરાતમાંથી કાગરો કાઢી નાખીશ. ત્યારે નાગદાન સોનીએ કીધું, કવિરાજ, મીઠાની કોથળી દરિયાનો તાગ લેવા જાય તો પાછી ન આવે, ઓગળી જાય, એ ન રે. આ કે હું ભાઈ મીઠું નથી, હું કઠણ ગાંગડો છું, લોઢા જેવો છું, એમ ઓગળું નહીં. અરે તમે શું મોટા મોટા કાળમીડ પથ્થરને ઓગાળી નાખ્યા હે? તો પારખા લેવાશ. રાજાએ પણ સંમતિ આપી, હા લ્યો, અમને ખ્યાલ આવી જાય બધાને પરગણામાં, અમારા રાજ્યમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં આ બધું ચાલે છે, સત્ય છે કે અસત્ય ખ્યાલ આવી જશે લોકોને. જોવો તારે ગયા ઉપડ્યા ભાઈ, ઘોડે સવાર થયા. તોય જતા જતા નાગદાને કીધું કે કવિરાજ ધ્યાન રાખજો, મીઠાનો ગાંગડો જાય દરિયાનો તાગ લેવા, એ તળિયે ભોગશે નહીં, પેલા ઓગળી જાય. આને જતા જતા જ્યાં રસ્તામાં ચાર સંકલ્પો કર્યા કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો એના ચરણમાં 16 ચિહ્ન હોય, સાબુદિક શાસ્ત્રમાં જે જણાવ્યા છે એ પ્રમાણે હોય. જો સ્વામિનારાયણ ભગવાન હોય તો મને પોતાનો આખો મારો ઇતિહાસ, ક્યાં મારો જન્મ ને ક્યાં મારો અભ્યાસ ને ક્યાં મારું આખું જીવન અત્યાર સુધીનું કહી દે. અને જો સ્વામિનારાયણ ભગવાન હોય તો એક બાજુ રીંગણાનો ઢગલો પીડ્યો હોય અને એ સરસ મજાનું એ ભાગવતનું પુસ્તક કાળી કામડીમાં વીટેલું હોય, અને આમ જો ત્યાં જાવ એટલે ફૂલનો હાર મને પોતાના ગળામાંથી મને પહેરાવી દે તો માનું. લ્યો, કવિરાજે જ્યાં ઘોડાના ડાબલા આમ જો ગઢપુરના સીમાડામાં માંડ્યાને ગાજવા, ત્યાં તો હું પોતે સતાવધાની હતા. કેવા હતા? સતાવધાની. એક હારે 100 પ્રશ્નો કોઈ પૂછી નાખે તો એના ક્રમ પ્રમાણે હોય 100 પ્રશ્નના જવાબ આપે. આડા હવડા નહીં હો. જે પહેલો પૂછ્યો એ પહેલો જ જવાબ, 5મો પૂછ્યો તેનો 5મો જ જવાબ, 20મો પૂછ્યો તેનો 20મો જ જવાબ આવે. એક હારે 100 પ્રશ્ન પૂછી નાખવાના અને હોય હોના ક્રમ પ્રમાણે એને જ્યારે ઉત્તર આપી દે એને સતાવધાની કહેવાય. લાડુદાન સતાવધાની હતા. કેટલી યાદ શક્તિ છે, કેટલા વિદ્વાન છે, હે કેટલી વિદ્યા કળા માહેર છે. હે એને નક્કી કરી નાખ્યું હતું કે સ્વામિનારાયણ જઈને આ પ્રશ્ન પૂછીશ, એ મને આમ કહે છે તો હું પછી આમ કહીશ, એ મને પછી આમ જવાબ આપશે તો હું આ પૂછીશ, મને પછી આ જવાબ આપશે તો હું આ પૂછીશ. આવી સાંકળી ગોઠવી નાખી મનમાં. પણ જ્યાં ઘોડાના ડાબલા ગઢપુરના સીમાડામાં પડ્યા અને બધું ડિલીટ થઈ ગયું, મગજમાંથી બધું ડિલીટ થઈ ગયું. હું પૂછીશ અને હું કહે કાંઈ નહીં, ભૂલાઈ ગયું બધું. શીતળ શાંતિ હૃદયમાં છવાવા લાગી. તરંગો બધા નકારાત્મક જે હતા એ બધાય ઉડી ગયા ને સકારાત્મક એ પોઝિટિવિટી આવવા માંડી. અને ધીરે ધીરે ઘોડો જે દરબારગઢમાં પોઈગો આમ દૂરથી નજર આમ મહારાજે જોયા, લાડુદાને મહારાજને જોયા તો મહારાજ ઊભા થઈ ગયા. આવો આવો લાડુદાન, પધારો પધારો. એવલ બાપુને કે તમારા દરબારમાં એ લાડુદાન ગઢવી આવ્યા, બહુ મોટા કવિ છે, સમ્રાટ છે. અને આમ જો ખાણ ગામમાં એનો જન્મ છે, શંભુદાન એના પિતા લાલુબા દેવી એમની માતા છે. હા, કાશિયા ચારણ પોતે ગઢવી છે.
અને અહીંયા એને ધમણકામાં અભ્યાસ કર્યો છે ને બહુ રજવાડાઓ જીતતા 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 એ ભાવનગરથી આજે આપણે ત્યાં મહેમાન થયા છે. એ આવો આવો એમ કરીને ઊભા થઈને ગળામાં હાર પહેરાવ્યો હતો ને મહારાજે પહેરાવી દીધો. લ્યો એ કરે 2 સંકલ્પ પૂરા. આમ નજર નાખે તો કાળી કામડુમાં ભાગવતનું પુસ્તક અને આ બાજુ રીંગણાના ઉનાળો હતો ને ઉનાળામાં રીંગણા ક્યાંથી હોય? રીંગણાના ઢગલા પડ્યા બોલો, કાળા ભમરો. એ ક્યારે 3 સંકલ્પ પૂરા થઈ ગયા. હા, અને ચોથો બાકી રહ્યો શું? ત્યારે મહારાજ કે બેસો બેસો, આવો આવો પધારો એમ કરીને આસન ઉપર રાખી દીધું. આસન ઉપર બેહાડ્યા અને મહારાજ બરાબર સામે બેઠા અને આમ લાંબા પગ કરીને જવા દીધા એના આંખમાં. હે કવિરાજ, એ ગણી લ્યો ચિહ્નો બધાય ગણી લ્યો, એકાદો ઓછો હોય તો કહેજો. અષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ, મીન, અર્ધચંદ્ર, વ્યોમ 16 ચિહ્નના દર્શન કર્યા અને તે જ છૂટ્યું ચરણમાંથી, અંજાઈ ગઈ, આંખોથી ગઈ બંધ અને ત્યાં જ મહારાજે ચપટી વગાડી લાડુદાનને સમાધિ થઈ ગઈ. સમાધિમાં એને દિવ્ય અક્ષરધામના દર્શન કર્યા. લ્યો આમ થાય ત્યારે લ્યો દર્શન માત્રથી સમજદાર મનુષ્યોને જપ તપ તીરથ દાન અને ધર્મ સંબંધી કર્મ કરવામાં આસ્થા વધી જાય. આ પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનું અવતારીપણાનું લક્ષણ છે. 13 લક્ષણ કીધા ને કે 14? હરિલીલા કલ્પતરુમાં જ્યારે ભગવાન વિચરણ કરતા ઉમરેઠમાં ગયા અને એ વખતે મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણોએ, વિદ્વાન પુરુષોએ, પ્રકાંડ પંડિતોએ સંતોને પૂછ્યું સ્વામિનારાયણ ભગવાન છે એની સાબિતી હું? એના લક્ષણ ગોપાળાનંદ સ્વામીએ 13 લક્ષણ બતાવ્યા કે સર્વોપરી અવતારના અવતારી કારણના કારણ ભગવાન હોય તો એના આવા લક્ષણ હોય. ગમે એવો પાપી અધમ જીવ હોય ભગવાનના સાનિધ્યમાં આવે ને પાપ માત્રથી મુક્ત કરે, નવો જન્મ કરી દે, એનો પણ ઉદ્ધાર કરે. અને બીજા હોય તો કે તપ કરવા જાઓ, હમણાં 1000 વર્ષ તપ કરો ને પછી ચોખ્ખા થઈને આવો, ભગવાન અહીંની ચોખ્ખા કરી નાખે. આમ ચપટીમાં લ્યો આસ્થા લોકોની વધી ગઈ, એવો સવિશેષ નિર્મળ બુદ્ધિવાળા થઈ ગયા. નિર્મળ બુદ્ધિ કેને કહેવાય? નિર્મળ, મળ ન હોય બુદ્ધિમાં એને નિર્મળ કહેવાય. બીજું શું? મળ એટલે શું? કપટ. મળ એટલે શું? ઈર્ષા. મળ એટલે શું? અદેખાય, સ્પર્ધા. બુદ્ધિમાં કોઈને નીચે પાડી દેવા, બુદ્ધિનો પ્રકાશ કરવો. હું જ કંઈક છું એવા જે વિચાર, એ બુદ્ધિનો મળ છે. આઈ એમ સમથિંગ, મારાથી કોઈ હું જ કરી શકું બાકી કોઈની તાકાત નહીં એમ કરી અને કોઈની સાથે બરોબરીયુંપણું બાંધે, પોતાથી મોટા હોય ને નમે નહીં, એમના 2 શબ્દો બોલી શકે નહીં. અભિમાન, બુદ્ધિમાં અભિમાન, અહંકાર, આ બધો મળ છે. અને જેની બુદ્ધિમાંથી અહંકાર ખરી જાય, કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ, મારું તારું, અહમ, મમત્વ, આ બધું નીકળી જાય એટલે નિર્મળ બુદ્ધિ થાય. હા, પણ ભગવાનના સાનિધ્યમાં આવે ને ત્યારે એને ભગવાન જ એવી રીતનો કરી દે. અને ભગવાનને એની આરે તો બહુ વેર પાછો, અભિમાન આરે તો બહુ જ વેર. હા, ગ્રસ્તાશ્રમમાં હોય તો કે હું ધનવાન છું, અને કાં કે હું બંગલા વાળો ને ગાડીઓ વાળો છું, ને કાં કે રૂપાળો બહુ છું, અને કાં એમ કે બુદ્ધિ વાળો બહુ છું, કાં કે હું પદ વાળો બહુ છું. સરપંચ હોય કે મંત્રી હોય, તલાટી હોય, કલેક્ટર હોય, એન્જિનિયર હોય, હું પદ વાળો છું, એનું પાછું માન, અભિમાન. સાધુ હોય તો હું શાસ્ત્રી છું, હું આચાર્ય છું, પંડિત છું, પુરાણી છું, વક્તા છું. હા, વક્તા પછી કોઈ નમે ને ઉપર એકવાર બેહી ગયા પછી હેઠું બેહાય નહીં. હા, એ કોઈને બે તો એ દેખાય નહીં પાછું. હા, એ માયા છે ને, માયા એ એવું કે છે, અવિદ્યા એટલે માયા. હા, ભેખ પિયર મારું રે એમ કે, શું કે પિયર, સમજ્યા? અવિદ્યા, માયાનું પિયર શું? ભેખ.
હા, એમાં જો પછી કોઈક સદગુરુ હારા મળી ગયા હોય ને એને જીવ હોપ્યો હોય, મન સોંપ્યું હોય, તો વળી એમાં કંઈ આવવા કદળો દે નહીં, તો નિર્મળ બુદ્ધિ એમને રહી જાય. નહીતર જો સ્વતંત્ર થયો, દુનિયા પછી માને બહુ. દુનિયામાં તો એવું છે, તમે અહીં જો કંઈક ફારસ કરીને ઊભા રહી જાઓ તો એ 500 માણસ એમને ભેગા થઈ જાય. અને કંઈક નવું કરવા ધારો એટલે એમ કે આપણો ટેકો છો, 20 જણા તો એમને આવી જાય તરત. તમે તમારે ઝંપલાવો, પાછા પડતા ને હો, હું બેઠો છું ને, પણ એ બેઠો જ હોય. પછી પેલો હલવાઈ જાય તારે કે તમે હવે તમારી રીતે કરી લ્યો, હું જાઉં છું. આ દુનિયા છે. હા, જ્યારે એની બોલબાલા હોય ને ત્યારે આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ, પણ એ બધાના એક સરખા દિવસ કોઈ દી કોઈના રહેતા નથી. કભી ધૂપ તો કભી છાંવ, કભી તડકો તો કડી ચાયો. સિક્કાની બે બાજુ અલગ હોય ને, એમાં જિંદગીની બે સુખ ને દુઃખ બે બાજુ છે. પણ ત્યારે એને ખબર ન પડે, ત્યારે બુદ્ધિમાં શું હોય, મળ ભરાઈ ગયો હોય, એટલે એ જોઈ ન શકે. અંધ થઈ ગયો હોય, અભિમાનમાં અંધ. જેમ કામાંધ થાય ને એમ મદાંધ થાય, મદમાં અંધ થઈ ગયો હોય, દેખાય નહીં. એમ ભગવાનમાં જો એને દિવ્ય બુદ્ધિ થાય, એને એનું ઓળખાણ થાય, જેવા છે એવા સમજી લે, અને સમજદારી જો આવી જાય ને તો બુદ્ધિમાં પ્રકાશ થઈ જાય. નહીં તો બુદ્ધિમાં કોઈ દી પ્રકાશ ન થાય, અંધકાર જ રહે ને. અને જ્યાં જાય ને પાછો જ પડે, પછી એ આગળ ન જાય. જો અમુક અંધ કેવા હોય, આસુરી જન અંતરય કુલાએ, તસ્કર નર દિલ में डर पाए, वामी कामी पापी लजाई, जो खद्यो तही રહે છુપાઈ. પ્રગટ પ્રભુજીનો પ્રભાવ જોઈને આસુરી લોકો અંતરમાં અકળાવા લાગ્યા. લ્યો, આસુરી લોકોને શાંતિ ન થાય. ઘુવડ હોય એને જ્યારે સૂર્ય ઉગે ને એટલે એને તરત એ ગુફામાં કરી જાય, કૂવાની બખોલમાં કરી જાય. હા, એને સુખ ન થાય. જીવ પ્રાણી માત્રને સૂર્ય ઉગે એટલે સુખ થાય, જાને દુઃખ થાય. વરસાદ પડે ને વરસાદ, ત્યારે બધી વનસ્પતિ લીલી છમ થાય, ડોલે, મજામાં આવી જાય, ગેલમાં આવી જાય. પણ પેલો જવાસો હોય ને હુકાઈ જાય. હા, મીઠાઈ હાકર કેટલી ગળી હોય, એ મોઢા મૂકીએ એટલે આમ જો પાણી મળે છૂટવા, ગળી લાગે, બધાને ભાવે. પણ એક ગધેડાને હાકર મૂકો લ્યો ટોપલો ભરી, ઈ નો ખાય, એને હાકર ન ભાવે. હવે કોઈ દી કહેતા ને એવો હાકર મને નથી ભાવતી. હા, ઘણા એમ કે હાકર મને ન ભાવે. હાકર કોને ન ભાવે? સમજ્યા? હાકર તો ખાવી જોઈએ. ખાંડ ન ખવાય. ખાંડ છે એ પોઈઝન છે, સફેદ ઝેર. મીઠું પણ સફેદ ઝેરો. સિંધવ સારું વળી, પણ જેટલું મીઠું શરીરમાં જાય એટલું સારું. રોગ માત્ર નાબૂદ થાય. રોગ કરવા માટે શરીરમાં આ બીપી છે, લો બીપી, હાઈ બીપી કે પેલું છે બીજું છે, તો એ બધાય રોગ. મને હમણાં કાલ પરમ દિવસે એક ભગત આપણા પરેશભાઈ મને કહેતા હતા કે હારું ઓછું નથી થતું પેટ કે. હા હા, બરાબર કે પેટ ઓછું નથી થતું. મેં કીધું ખાવાનું કેમ છે? કે મઠો બહુ હાલે કે, મોહનથાળી હાલે કે. તો બધું બસ સુગર આવે ને અંદર, સુગર એટલે વજન વધારે, ઘટાડે નહીં. સુગર વગરનું જે ખાય, માનો કે કાચું ખાય, એમાં સુગર ન આવે. કોબીજ, કાકડી, ગાજર, ટમેટા એવું બધું ખાય, ભલે તો વઘારીને ખાય થોડુંક, હાલો. પણ સુગર તો ઝેર કહેવાય, સમજ્યા? એટલે ખાંડ બહુ ઓછી ખાય, ખાંડ નહીં ખાવાની બહુ. ગોળ હાલે પાછો, ગોળ હારો શરીર માટે, આયુર્વેદિક. સુગર તો હવે એને તો હવે એને કઠણાય, બાકી હા સુગર પણ હા, પણ ગોળ હારો. એને ગોળ છે ને આયુર્વેદિક ગણાય છે, સમજ્યા? પણ એ આ બધો કેમિકલ વગરનો પાછો. એ હામ નકરો કેમિકલ વાળો તો વળી એ 50% ઓછો જેમ બને એમ. હા, એટલે સાકરની વાતમાંથી આ બધું નીકળું, સમજ્યા? સાકર હારી,
હાકર એમાંય પેલી હાકર હારી. આ પેલી ચોરસ આવે ને પેલી એને એ ખંડમાંથી બને. પેલા ગાંગડા ખડી 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 હાકર હારી. હા, એટલે આ તો એ કહું છું, ઘુવડને સૂર્ય ના ગમે, જવાસાને વરસાદ ન ગમે, અને ગધેડાને હાકર ન ગમે. આ વાત ત્યાંથી છે. એમ અસુર લોકોને અંતરમાં ભગવાન ન ગમે, સાધુ ન ગમે, ભગવાનના ભગત ન ગમે, મંદિર ન ગમે. એ એમ કે આના કરતા હું આ બધું આ શું કર્યું કે આ બધું આ લોકોના પૈસાનો વેસ્ટેજ બધું આ દિવાલ ઊભું કરીને આ બધું કરીને એના કરતાં ક્યાંક વળી વાયપરું હોત તો સારું હતું. ક્યાંક આમ ગરીબો માટે કે કંઈક હોસ્પિટલ માટે કે કંઈક સદાવ્રત માટે. હવે એ હોસ્પિટલ, સદાવ્રત, અન્નદાન, વિદ્યાદાન બધું મંદિરમાં હાલતું હોય એ ન દેખાય, ખાલી આ જ દેખાય. પણ જો પેલું સિનેમા હાલતું હોય તો હા હવે બરાબર હાલો, હા તાજા માણસો લાભ લેશો. ન સિનેમા અરે માં જ કહેવાય ને સિને લ્યો. હવે એનામાં વિરોધ નહીં, હોટેલોમાં વિરોધ નહીં, બીજા ત્રીજા પેલા રમત ગમતમાં સટ્ટા રમે એમાં વિરોધ નહીં, હજારો કલાકો લાખો કલાકો જેના બગડી જાય એમાં વિરોધ નહીં. હા, આ લગ્ન થાય ત્યારે મોટા મોટા ડીઝેમાં એને વિરોધ નહીં, મોટા મોટા ફાર્મ હાઉસમાં એનો વિરોધ નહીં. વિરોધ ક્યાં? કે મંદિરમાં. એટલે કઠણાઈ કહેવાય ને. આસુરી તત્વ એને માથે શિંગડા ન હોય. આસુરી તત્વને માથે શિંગડા ન હોય, પાછળ પૂછડું હોય તો જ આસુરી કહેવાય. માણા જેવા માણા જ હોય, પણ વિચાર જેના જુદા હોય, મતિ જેની ભ્રષ્ટ હોય એને બધા આવા વિચારો આવે. આ સૂર્યજનયંતરય સૂર્ય સહજાનંદ સૂર્ય ઉદય થયો અને ઘૂડ જેવા હું વિચારે જો અકળાય છે, અંતરમાં દુઃખી થાય છે. અને જે કોઈ ચોર હતા એ દિલમાં ડર પામ્યા. જેમ આગિયા જીવડાઓ સૂર્યનો ઉદય થતા છપાઈ જાય, હંતાઈ જાય, ક્યાં બખોલમાં ઘરી જાય, સૂર્ય ઉગે રાત્રે નીકળે પાછા. અને એ ટમટમ્યું લાઈટ હોય એમ તો એનાથી કઈ અંધારું ન જાય. આજ્ઞાથી અંધારું જાય? ગમે એક આરે લાખ આજ્ઞા પ્રગટાવાલો. આજ્ઞા જોયા છે કે નહીં પેલા? જુગનું, હા, એની પાછળ લાઈટ હોય આમ ટમટમ ટમટમ ટમટમ. ભગવાને પણ ખરી ગોઠવી છે હો. બાકી આ આજ્ઞાને ખાલી જોવો તો એ ભગવાનમાં આસ્થા આવી જાય. ખરું કમાલ છે. એવા સુંદર ઉડતા હોય ને ફર્સ્ટ ક્લાસ. આમ રાત્રિનો ટાણો હોય, બગીચો હોય ફર્સ્ટ ક્લાસ, અને ત્યાં છોડવાઓમાં આમ ઉડતા હોય બધે. હા, પણ એ ગમે એટલા હું તો 5 લાખ 25 લાખ કરોડ ભેગા કરો તો એનાથી અંજોળું ન થાય. પણ ચંદ્ર ઉગે તારે ને સૂર્ય ઉગે ત્યારે તો ઓહો, આજ્ઞા બધે દેખાય ને. એટલે પેલું લાઈટ થતી હતી ક્યાં ગઈ? બુઝાઈ ગઈ. એમ આજ્ઞા જીવડાઓ સૂર્યનો ઉદય થતા છુપાઈ રહે, એમ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ જોઈને વામી કામીને પાપીઓ શરમાઈ ગયા. જે લોકો સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા છે તેઓ ક્યારેય અન્ન વસ્ત્ર સંબંધી દુઃખ પામતા નથી. પોતાના ભક્તોને મન અને ઇન્દ્રિયોને વશ કરવાનું શીખવાડીને શ્રી હરિ હાલ કળિયુગમાં સતયુગ ચલાવ્યો છે. દેવાનંદ સ્વામી એટલે જ ગાયું ને, કલી મે સાચો સતયુગ આયો. આજ હારો પેલો સતયુગ હજારો વર્ષો પહેલા હતો એ નહીં, ખરેખરો સતયુગ તો આજ આવ્યો. કેમ? ભગવાને શું પ્રવર્તાવ્યું? પોતાના ભક્તોમાં પંચ વર્તમાન પ્રવર્તાવ્યા. એ અંગદે રાવણની સભામાં પગ રોપ્યો, સમજ્યા? અને પછી કે આ પગને કોઈ જો ઉઠાવી દે તો હું રામ તરફથી શરણાગતિ માગી લઉં, તારો સેવક થઈ જાઉં, રામને મૂકી દઉં. હાલ તું કે એમ કરું, દાસ થઈ જાઉં, રામને હોય અહીં લઈ આવું તારા પગમાં, હાલ મારો પગ ઉઠાવી દે. લે, આખી સભા એક પછી એક આવ્યા. અંગતને પગમાં આમ એટલું જોર કર્યું, હેલું નહીં, બોલો, પગ એનો હેલો નહીં. અને છેલ્લે રાવણ આવ્યો. હું એના મનમાં સમજે છે, આમ જે પગ પકડ્યો અંગતે પગ ખેંચી લીધો કે કા તે મારા પગમાં નહીં ગાંડા, રામના પગમાં પડ તું તરી જઈશ, તરી જઈશ. લ્યો, અહીં મારા પગમાં નહીં. હવે એક અંગતનો પગ એને જો મૂક્યો હોત ને રાવણે પકડ્યો તો એ નો હલાવી શકત.
હે કેવું તું આજ લ્યો મુગટ પડી ગયો હેઠે. પણ એક રંગતે જો રામના નામથી, એક રામની શક્તિથી, એના પ્રતાપથી એક પગ રોપ્યો અને તોય જો હટાવી ન શક્યા કોઈ, તો સ્વામિનારાયણે 5 પગ રોપ્યા. કેટલા? એક નહીં, કેટલા? પહેલું દારૂ, બીજું માટી, ત્રીજી ચોરી, ચોથું અવેરી, અને 5મું કોઈને વટલાવા નહીં, કોઈ દી વટલાવું નહીં. આ 5 પગ રોપ્યા છે સ્વામી કે. લ્યો એ 5 પગ એવા રોપ્યા છે ને, હા 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 હલાવી ન શકે કોઈ. કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાને 5 વર્તમાન દ્રઢ કરી પાળે. હા ધર્મ મરમ સમજાયો, કલી મેં સાચો સતયુગ આવ્યો. આ મર્મ સમજાવી દીધો. પછી કે મારો બેટો તિલક કરીએ, ચાંદલો કરીએ, પૂજા કરીએ, ભજન કરીએ, મંદિરે જઈએ, કથા સાંભળીએ, તોય દુઃખ જાતું કેમ નથી? આજ્ઞા નો રે. હા વચનામૃતમાં કીધું, જેટલું ભગવાનની આજ્ઞા લોપાય એટલું દુઃખ, અને જેટલી પડાય એટલું સુખ. હવે આપણે જોઈએ કેટલું ખાવાનું, કેટલું જોઈએ પહેરવાનું, કેટલું જોઈએ ઓઢવાનું, કેટલી જોઈએ પથારીને, કેટલું જીવને કેટલું જોઈએ, શરીર પ્રમાણે કેટલું જોઈએ. પણ ઓવર અપેક્ષા માણસને મારી નાખે. કે બાજુવાળા 70 લાખની ગાડી લાવ્યા તો આપણે કમસે કમ 50 લાખની તો લાવીએ, પણ આપણી કેપેસિટી 5ની જ છે. હવે દુઃખ આવે કે ન આવે? બોલો બોલો, આવે કે ન આવે? તો આપણે 5 લાખમાં 2 લાખ બચાવીને એકાદું સરસ ટૂટુડિયું લાવી દઈએ તો શું વાંધો? કામ ગબડે, પણ દેખાડી જ દેવું છે એટલે દુઃખ આવ્યું. ઓવર અપેક્ષા માણસને દુઃખ આપે. બીજું, ભગવાનની આજ્ઞા લોપીને કરે. કેમ? કે ભાઈ ધંધામાં ઈમાનદારી જોઈએ, ધંધામાં નીતિમત્તા, પ્રામાણિકતા જોઈએ. અને પછી આડે ધડ કોઈકનું, જે એમાં ગરીબનું લોહી ચૂસાઈ ગયું તો આજ્ઞા લોપાઈ ગઈ. લ્યો કે ભાઈ આની કેપેસિટી નથી બિચારાને, આને મકાન લેવું છે, મકાન નહીં થાય ત્યાં સુધી છોકરા નહીં પરણે, અને પછી કે હવે આને ઘર જ લેવાનું જ છે, નહીંતર હવે એને પ્રોબ્લેમ છે. તો બધા ડાયરેક્ટ હવે 40 લાખનું મકાન હોય એ 60 લાખે વેચે, 20 લાખ પેલો કાઢે ક્યાંથી? પછી કે હપ્તા કરી દે, હપ્તા. હવે 30 વર્ષ સુધી આને હપ્તા એના જ ભરવાના, બોલો. અને રોજનું ટેન્શન ઈ જુદું. ખુવા જાય તો પેલો હપ્તો યાદ આવે, ખાવા જાય તો હપ્તો યાદ આવે, કામે જાય તો હપ્તો યાદ આવે. હવે હપ્તાને યાદ કરે, ભગવાનને યાદ કરે? લ્યો ઠીક છે, એનો ખર્ચો થયો હોય 2% 5% જે કાંઈ બેનિફિટ હોય લઈ લે, પણ 20% તો ન હોય. આજ્ઞા લોપાય. નહીં ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન જોવાનું જોવે, ન જવાની જગ્યાએ જાય, અને પછી ખર્ચા થાય. પછી એટલે સ્વામીએ કીધું, કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. હાંજ પડે કુસંગી જેટલા રૂપિયા. અમારે જો પેલા ભગત નહોતા, ભાવેશભાઈ કહેતા કે અહીંયા મંદિરે ન આવ્યો, નહોતો આવતો, ત્યારે રોજ મારે 1000 રૂપિયાને અડતી. હાંજ પડે તરત ઘેરે આવું તો બાઇક મારે, કિક મારે ને સીધું મારે બહાર જવાનું થાય. કે હાલો ખાવા જવું છે, હાલો બેહવા જવું છે, હાલો ફલાણે જવું છે, હાલો ઢીકાળે જવું છે. પાછો ઘેરે પગું ત્યાં 1000-1200 નો ખર્ચો થાય. મહિનાના 30,000 થયા. પગાર 35,000 ન હોય, 5,000 વધે તો ખાય. પેલું ઘરની લાઇટ બિલ કોણ ભરે? છોકરાની ફી કોણ ભરે? હાજા માંદા થયા હોય તો શું કરે? બોલો. કોઈને ગણિત નથી, ચોપડો રાખવો જ નથી હવે કોઈને. આ આવ્યા ના નાખ્યા, ક્યાં ગયા? મહારાજ કે હિસાબ રાખવો જોઈએ, લેખિત રાખવું જોઈએ. ફેલ ફતુર કહેવાય. એ કપડાં જોઈએ, રેવા ઘર જોઈએ, અને જમવામાં સ્વાદમાં મીઠું જોઈએ, પાણી જોઈએ. કે એવું થોડું છે કે આ ઢોસા હોય તો જ ભૂખ ભાંગે, પીઝા હોય તો જ ભૂખ ભાંગે, જલેબીન હાટા હોય તો જ ભૂખ ભાંગે? એવું છે? બાજરાનો રોટલો હોય, જુવારનો હોય, ઘઉંનો હોય, ફર્સ્ટ ક્લાસ. જે ડીશ ઘરમાં 30 રૂપિયામાં બને એ 230માં લેવા જાય. બોલો, હવે 200 રૂપિયા ક્યાંથી ને? તોય પેટ તો ભરાવાનો આનાથી છે, પહેલાથી છે. લ્યો, એટલે આ બધી આજ્ઞા લોપાય એટલે જીવનમાં દુઃખ આવે. અને સ્વામિનારાયણ ભગવાને બધે જ બારણા કરી દીધા બંધ, અને વેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી.
હે કયા બારણા બંધ કર્યા? જેનાથી 17 પ્રકારના, હમણાં કાલે મને કહેતા હતા કે આ પેલા રસોડાવાળા ભાઈ આવ્યા તે કઠોદરાથી, એમ છે પ્રવીણભાઈ, હે મને કે અરે કે આ મંદિર થયા તો કેટલું સારું થયું, આવા નાના મોટા પ્રસંગ હોય તો અહીંયા દોડીને અહીંયા થાય, કેટલું સારું. એ બહેનો બધાય નાહી ધોઈ પવિત્ર થઈને થાળ બનાવે, ગાળી ચાળીને બનાવે, સરસ મજાની વસ્તુ સારી લાવીને બનાવે, ભગવાનને ધરાવે, હાથે આપણને પીરસે અને જમાડે. એટલું અહીંયા દર્શન થાય, નામ લેવાય, આટલામાં વાતાવરણમાં કલાક 2 કલાક રોકાવાય. અરે કેટલું બધું થઈ જાય. અને આની આ ડીશ અહીંયા 140 વાળીને 240માં મળે, અને તોય ચોખ્ખું ન મળે, અને તોય મજૂરિયા શું કરતા હોય કોણ જાણે, દારૂ પીતા હોય અને પેલું તમાકુ ખાતા હોય ને કંઈક વ્યસન કરતા હોય, ગાળો બોલતા હોય ને 10 દીથી નાય ન હોય, અને ની ક્યારેક ખબર ન હોય એમ ખાઈ લેતા હોય ને મોઢામાં ચાવતા હોય ને એ પાછા પીરસતા હોય ને કેટલા હેઠા જૂઠામાં કાંઈ હવે વિચાર તારો કેવું તેલ હોય ને ક્યાં ગાળ્યું ને કોણે જોયું ને કાંઈ કરું. બધી આજ્ઞા ભગવાનની 5 લોપાય. એમાં એક આહાર બગડે એટલે શું બગડે? બુદ્ધિ બગડે, મન બગડે. હે અન એવું મન હે એટલે ભગવાને બારણા બંધ કરી દીધા. બહારનું ખાવું નહીં, આનું ખાવું નહીં, આનું પીવું નહીં, આનું જોવું નહીં. જો બારનો આ બંધ કરી એટલે તરત હે પેલા મહારાજ ગયા સમજ્યા નડિયાદમાં, તે પેલો બિશપ હેબર બહુ મોટો પાદરી અંગ્રેજનો, લંડનથી આવેલો. ન્યા શું કર્યું કે ભાઈ આપણે ભારતમાં આપણો ક્રિશ્ચન ધર્મ પ્રવર્તાવો છે, આખું ભારત ક્રિશ્ચિયાનિટી કરી દેવું છે. એ બીડું કોણ ઝડપે? ચાલો એને અહીંથી સ્ટીમરમાં બેહાડીને ભારત મોકલવા. પાદરી હોય એવા, ધર્મમાં જનૂનવાળા હોય એવા, અને કરી બતાવે એવા. એ બીડું મૂક્યું થાળીમાં, ઉઠાવો કે. અને એ વખતે ત્યાં લંડનમાં બિશપ હેબરે ઉઠાવ્યું. એવો બુદ્ધિશાળી માણા, અને એટલો વિદ્વાન માણા, એટલો તર્ક વિતર્કવાળો માણા, અને એટલો ધર્મનો જનૂનવાળો માણા. ઉપાડી લીધું કે હું જાઉં. બધાએ તાલીઓથી વધાવી લીધો. એને ભાઈ ઇનામ જે આપીને આખા સંઘ સાથે, માણસો સાથે, કાફલા સાથે મોકલો ભારતમાં. બંગાળ ઉતરો. અને એમ કહેવાય છે કે ભાઈ અહીંયા એને ખબર પડી, ન્યા જ એને ખબર હતી કે ન્યા એક ધર્મ એવો છે સ્વામિનારાયણ. હિન્દુમાં એક સ્વામિનારાયણ ધર્મ. એ આખા ગુજરાતમાં ભરડો લીધો છે ને, અને એક સ્વામિનારાયણને પકડશું એટલે એના લાખો અનુયાયીઓને, સેંકડો સંતો બધાય ક્રિશ્ચિયાનિટી અપનાવી અને ધર્મ પરિવર્તન કરી નાખશે. અને ફરતો 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 ગુજરાતમાં આવ્યો. સ્વામિનારાયણ ક્યાં મળશે એને ખબર પડી. એ પોતે અમદાવાદ હતો અને મહારાજ નડિયાદ હતા. અને કે મહારાજને સમાચાર મોકલા કે અંગ્રેજ સરકારના મોકલેલા બિશપ હેબર નામના એક મહાન પાદરી, ધર્મગુરુ. પાદરી એટલે શું કહેવાય? ધર્મગુરુ. ક્રિશ્ચનના ધર્મ જે સંત, આપણે કેમ સદગુરુ હોય, જેમ આચાર્ય હોય, એમ એ લોકોના ધર્મગુરુ ગણાય પાદરી. અને પાદરીઓ ઘણા હોય, એમાં અમે એક પ્રમુખ હોય પાછા. અમે ગયા અમેરિકા હતા ત્યારે એક આખા એક ક્રિશ્ચિયાનિટીના એમાંય ઘણા ફાટા છે, પણ એક એનો પંથ હોય, એના મેઇન એક જ ગુરુ હોય, મહાન પાદરી હોય. એ તો એના કરતા એના નીચે ઘણા બધા બીજા ચર્ચો ચલાવતા હોય, સ્ટેટના હોય. સ્ટેટમાં પણ કેટલાય પાદરીઓ હોય, એમાંના પાછા એક ચર્ચના જુદા હોય. આ બધું બહુ બાપ્ટિસ્ટ ને કેથોલિક ને આ બધા ઘણા પ્રકારના, એમાંય જેમ આપણે કેમ હિન્દુમાં બધા અલગ અલગ ફાટાઓ છે, દિગંબર, શ્વેતાંબર, જૈનોમાં છે, એમ હિન્દુમાં પણ બધા કોઈ શૈવ છે, કોઈ વૈષ્ણવ છે, કોઈ રામાનુજ છે, કોઈ નિમ્બાર્ક છે, કોઈ મધ્વા છે. એવી રીતના ત્યાં પણ એવા ક્રિશ્ચિયાનિટીમાં પણ ઘણા બધા ફાટાઓ છે. સમજ્યા? હવે આવી ગયા અહીંયા. અને મહારાજ બરાબર એ અમદાવાદ હતા, આ બાજુ મહારાજ નડિયાદ હતા, ખેડા કે નડિયાદ હતા. અને પછી સમાચાર મહારાજને મળ્યા કે તમને મળવું છે, તમે કહો તો હું ન્યા આવું, નહીંતર હમણાં અહીંયા ભેગા થઈએ. મહારાજ કે વાંધો નહીં. અને મહારાજ આ બધું નડિયાદથી નીકળ્યા, પેલા અમદાવાદથી નીકળ્યા, અને ખેડામાં ભેગા થઈ ગયા. અને ન્યા બંનેની સભા થઈ, કચેરી ભરાણી, અને મહારાજની હારે 250 હથિયારબંધ પાળાઓ.
ભવકાદાર તિલક ચાંદલા ને ગળામાં કંઠી, હાથમાં માળા, એક હાથમાં હથિયાર, પાછો ભાલો, કોઈની હાથમાં તલવાર, કોઈને ખંભે બંદૂક, કોઈકને કેડે પટ્ટા. આવા બંકા, વીર બંકા, સુરવીર યોદ્ધા, પણ અંદરથી એકદમ મુલાયમ. હો, મહારાજની આજુબાજુમાં જ રે, ચકલું શું ફરકવા દે. પેલો તો જોતો રહી ગયો, આટલા બધા માણા, આ બધાય તો કે અમારા સેવકો છે બધા. એને થયું કે આટલા સ્વામિનારાયણ આટલા બધાને ભેગા રાખે એટલે હારા રૂપિયાવાળા તો ખરા, માલદાર તો ખરા. હે, નહીતર અત્યારે અહીં મારે અમારી હુકુમત ચાલે, અંગ્રેજ સરકારનું અહીંયા શાસન ચાલે, અને એનો મોકલેલો હું આવ્યો તો મારી પાસે 5 જણા હોય તો મારી પાસે પગાર માગે મહિને. આમ તો એ લોકોને અઠવાડિયે પગાર હોય, કલાકના હિસાબે હોય. હો, આજે હજી લંડન અમેરિકામાં બધે કલાક ઉપર પગાર. 8 કલાક કામ કરો, 10 કલાક, શુક્રવાર થાય એટલે પગાર થઈ જાય તમારો. હા, દર શુક્રવારે. પછી શનિ રવિ જ્યાં વાપરીને વાપરવાનો. હે, પછી સોમવારે ઠન ગોપાલ આવી જાઓ પાછા. એ પાદરી કે છે કે આટલા બધાને તમે કેવી રીતનું મેનેજ કરો છો બધું? એટલે એમ કે પગાર કેટલો આપો છો આને, એ જાણવું પેલા. મહારાજ કે આ લોકોને જ પૂછો ને, એને પગાર એને મળતો હોય છે એ કહે. ત્યારે બધાને પૂછ્યું કે તમને કેટલો પગાર? ત્યારે કે કોઈ કે મને 2000. હવે એ જમાનામાં કોઈ કે મને 3000, કોઈ મને 5000, કોઈ મને 1500. હો, અમે, અમારી સરકાર છે, અમારું રાજ ચાલે છે, અને અમારી ભેગા હું પાદરી છું, એક ધર્માચાર્ય ક્રિશ્ચનનો, અને આટલા માણા રાખું, એ પગારદાર રાખું, એને હું ક્યારેય અહીંથી 100 રૂપિયા વધારે નથી આપી શકતો. તમે એટલા બધા રૂપિયા ક્યાંથી લાવો? આ બધા છે કોણ? તો એમાં કે કણબી હતા, કોળી હતા, કાઠી હતા, બ્રાહ્મણ હતા, પટેલ, હું કે બધી 18 વર્ણના હતા. એને એવું સાંભળેલું ત્યાં બંગાળમાં કે આ ભારત દેશની અંદર જ્ઞાતિવાદ બહુ છે, અને એ વખતે તો ભાઈ ભરડો લીધેલો જ્ઞાતિવાદે. તો અમુક જ્ઞાતિના તમારા ફળિયામાં પગ મૂકે ને તો એ ફળિયું વાળી નાખે ને પાણી છાંટી દે ને લીટાઈ ભૂઈ નાખે. અને અમુક તો હજી છે. હો, હું લોયામાં ગયો શરૂઆતમાં, મારે આ બહુ સામનો કરવો પડ્યો. લ્યો, શું કરે? લ્યો, હા ઠીક છે. જો વર્ણાશ્રમના ધર્મો ભગવાને માન્ય રાખ્યા છે, શિક્ષાપત્રીના આધારે. વચનામૃતમાં પણ મહારાજે કીધું, ઋષિમુનિઓએ વેદ પુરાણમાં જે લખ્યા છે એ આપણા હિત માટે છે. અને કર્મ પ્રમાણે આશ્રમ, વર્ણાશ્રમ થયા છે, કર્મ પ્રમાણે થયા છે. એટલે એનામાં એકબીજામાં પોઝિટિવિટી, નેગેટિવિટી જે વસ્તુ હોય એ ન રહે, નેગેટિવિટી. એટલા માટે આવી રીતનું બધું બંધારણ કર્યું છે. દરેકના કર્મો અલગ અલગ. એ પ્રમાણે કોઈ પૂજા પાઠ કરતા હોય, પછી એની ભેગો પેલો સીધો બકરા કાપતો હોય, હવે એનો સંગ થાય તો પછી આને કાપવાનું જ મન થાય, અને પછી પૂજાનું મન ન થાય. સંગ એવો રંગ થઈ જાય ને, એટલે આ વિભાગો પાડ્યા છે. પણ લોકોને એ કાંઈ છે નહીં. પણ કહેવાનો અર્થ, આટલા બધા 18 વર્ણના એક સાથે રહી શકે છે, એક પંક્તિમાં જમી શકે છે, બધા એક પથારીએ સૂઈ શકે છે. આ તો હારો ચમત્કાર કહેવાય. આ સ્વામિનારાયણનો પ્રતાપ. કોનો પ્રતાપ? સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. બધા તમે ભેગા કેમ રહ્યો છો? હવે એ તો આ ઠાકોર રાખે છે ને રહીએ છીએ. લ્યો, કોઈને ભેદભાવ નહીં, કોઈ પ્રત્યે નિમ્ન નહીં, કોઈ બધાય હરખા. આમ ભગવાન પ્રેમ આપતા, વાત્સલ્ય વરસાવતા. પેલાને આશ્ચર્ય થયું પછી કે આટલો બધો પગાર કેવી રીતનો તમે ક્યાંથી આપો છો લાવીને? તમારે તો કોઈ ગામમાં ઘર નથી, સીમમાં વાડી ખેતર નથી, કોઈ રાજ નથી, તમે લાવો છો ક્યાંથી આટલા બધા રૂપિયા? મહારાજ કે એને જ પૂછો, અમે ક્યાંથી લાવીને એને દઈએ છીએ એ પૂછો. અને એમ કહેવાય છે તે દિવસે બધાએ કીધું કે ભાઈ સાહેબ, સ્વામિનારાયણ પાસે અમે આવીએ ને ત્યારે અમારા ઘરનું નાળિયેર ને હાકરનો પડો લાવીને એના ચરણમાં મૂકીએ છીએ. અમે અમારા ઘરમાંથી લાવીને એના ચરણમાં ભેટ મૂકીએ છીએ. સ્વામિનારાયણ અમને કંઈ દેતા નથી, તો 5000 ને 2000 ને 4000 ને વાત કરો છો?
તારે કે એ નહોતા મળ્યા, એના સાધુ નહોતા મળ્યા, એ વખતે અમે વ્યસન કરતા હતા. હા, જુગાર રમતા હતા, ના પીવાનું પીતા હતા, ફીણ ઘોળતા હતા, કેટલું કરતા હતા, અને એમાં અમારું નુકસાન જતું હતું ને. યા સ્વામિનારાયણ મળ્યા પછી બધાય પૈસા બચે છે, એ ખોટા ખર્ચા બધાય બંધ થયા, સાદું જીવન થયું, એટલે એ પૈસા બધા વધે, એને હવે સ્વામિનારાયણનો પગાર માનીએ છીએ. લ્યો, બાકી કાંઈ અમે અહીંથી સ્વામિનારાયણનું લઈ નથી જતા, હમણાં દઈને જઈએ છીએ. ત્યારે પહેલાને થયું અહીંયા ચાંચ ખૂતે નહીં આપણી, મરી જઈએ તોય. હા, અને આપણે સબૂત રહેવું હોય તો હવે સ્ટીમરમાં બેહીને ભાગવા વાળી કરો, ગમે ત્યાં કરીશું, બાકી અહીંયા દાંત ખાટા થઈ જાય. લ્યો, અને એમ કહેવાય છે એ વખતના અંગ્રેજો, બિશપ હેબર સાહેબ હોય કે ડગલી સાહેબ હોય કે એરણ સાહેબ હોય કે સરમાલકમ સાહેબ હોય, એ બધા ગવર્નરના મોટા માણસો હતા, માથાઓ, અને એ બધા ધબોધબ મહારાજના ચરણમાં પડવા માંડ્યા, અને અહીંથી શિક્ષાપત્રી ઠેઠ ન્યા લઈ ગયા. હજી છે એક્સપર્ટ યુનિવર્સિટીમાં, હું તો જોઈને આવ્યો. લ્યો, લાખો લાખો પાઉન્ડના ખર્ચા કરે છે ખાલી શિક્ષાપત્રીને બચાવવા માટે, એટલી સિક્યુરિટી પાવર છે. વિચારો, એને ખબર પડી ગઈ. ટોપી ઉતારીને પ્રણામ કર્યા. સરમાલકમ સાહેબે રાજકોટમાં હાથ જોડીને કીધું કે અમારું શાસન ક્યાં સુધી રહે? મહારાજ કે જ્યાં સુધી તમારામાં નીતિ રહે. નીતિ જાહે એટલે તમે જાહો, નીતિ ગઈ પછી ગયા. ત્યાર પછી બાપુ ને પટેલ ને બધા આવ્યા, ઉપાડ લીધા બધાને. લ્યો, આમ છે તારે. કહેવાનો અર્થ છે કે જે લોકો સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા છે તેઓ ક્યારેય અન્નવસ્ત્ર સંબંધી દુઃખ પામતા નથી. પોતાના ભક્તોને મન અને ઇન્દ્રિયોને વશ કરવાનું શીખવાડે છે. કાંઈ કોઈનું લાવીને કોઈને દઈ દેતા નથી કે ભાઈ સ્વામિનારાયણ પાસે. ઘણા એમ વિચારે હાલો માં સ્વામી પાસે જઈએ ને તો આટલો ફાયદો થાય, આટલો ફાયદો. નહીં, એનું જીવન સંયમી બને છે. ઇન્દ્રિયોના સંયમમાં મન એનું કંટ્રોલમાં આવે છે, એટલે ગમે ત્યાં રેઢિયારની જેમ રખડે નહીં, એનું મન ભટકે નહીં, એટલે કુવિચાર આવે નહીં, ખોટા ખર્ચા થાય નહીં. નોકરીને ઘર મંદિર, નોકરીને ઘર મંદિર. અમેરિકામાં આ સિસ્ટમ હો, ઘર ઘેરેથી નોકરી જવાનું, નોકરીથી ઘેરે આવવાનું, ઘેરેથી મંદિર આવવાનું, ત્રણ જ ઠેકાણા. ઓટલા બોટલા ત્યાં છે જ નહીં દાદા. અમેરિકામાં ઓટલો જ નથી ક્યાંય. ત્યાં કોઈ બાબલા ક્યાંય દેખાય જ નહીં, શેરીમાં, ગલીમાં, મોહલ્લામાં ક્યાંય નહીં. હા, કા ઘેરે હોય. હવે બધા ડેક કેર ખોલ્યા છે પાછા, એટલે એની અંદર બધા બસ લઈને લઈ જાય, ત્યાં રાખે, જમાડે, આનંદ કરાવે, ફેરવે બધે, અને પછી સાંજ પડે ઘેરે મૂકી આવે. ઉપરથી સરકાર એને પૈસા આપે વાપરવાના. બહુ સારું છે. ટાઈમ જાય હો, જવું હોય તો. જવું છે? હું જવાનો છું તો લેતો જાઉં. એટલે એ ક્યાં બાબા છે? તમારી જ વાત કરે ને મારે. એ થોડા જાય હે? અંધારામ ગયો, અંધારામ નીચે ગયું આ દહીં બધું. હા, આનંદ કરું છું. આ તો ખાલી કહેવાનો અર્થ કે આવું છે એટલે સુખી. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હંમેશા નાનું ઘર હોય, 2 વીઘા જમીન હોય, અથવા કંઈ દાડિયું નોકરી કરતા હોય, છતાંય સુખી હોય, બહુ અંદરથી ભરેલા હોય બહુ. એના દર્શન કરીએ ને તો આપણી આંખને ટાઢક વળે. હે, ઘણીવાર હરિભક્તોના દર્શન કરીએ ને, આહા હા, અમારા ભાગ છે. જેમ હરિભક્તો કહે ને કે આહા હા હા હા, અમને કેવા સંતો મળ્યા, હે, અમારા અહો ભાગ્ય છે. ત્યારે અમને એમ થાય હૃદયમાં, આહા, અમારા કેટલા મોટા ભાગ છે કે અમને આવા હરિભક્તો મળ્યા ને. નહીં તો નવરાજ ન પડે, બોલો. હા, નવરાજ ન પડે. અને આ તો એમ થાય સાંજ પડે એટલે ઘરમાં મંદિર હોય તો એને માથું ટેકવે, ભગવાનને પ્રાર્થના કરે, કથા સાંભળે, માળા કરે, ભજન કરે, નિયમ પાળે, વ્રત કરે, અને એ પાછા સંસ્કાર છોકરાઓમાં આવે. ઘર અક્ષરધામ, કોઈ દી કરજો નહીં, કંકાસ નહીં, કાવા દાવા નહીં, કળિયુગ નહીં, કાંઈ નહીં. કેવું સારું! એ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. અક્ષરધામમાંથી આ રીત લઈને આવ્યા છો. નહોતી દીઠી, નહોતી સાંભળી, એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. લ્યો, 9 ચોપાઈ સુધીની કથા પૂરી કરીએ છીએ ઠાકોરજી મહારાજની.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.